નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર એક કાર્યક્રમ છે અને હવે આ કાર્યક્રમ થકી આપનું જે સમજણ છે તે તો ચોક્કસપણે જ્યોતિષને લઈને વધી રહી છે, પણ સમજણ જ્યારે વધે ને ત્યારે સૌથી વધુ પ્રશ્નો પણ વધતા હોય છે અને જ્યારે પ્રશ્નો વધે ત્યારે મૂંઝવણ થતી હોય છે અને ફરી એ વખતે ભાગ્યમંત્ર આપની સાથે હોય છે, કારણ કે આપણા મૂંઝવણના એ તમામ સવાલોનો જવાબ જ એટલે આ ભાગ્યમંત્ર. અને આજે આવી તમામ જે મૂંઝવણો છે રાહુ અને કેતુને લઈને તેની આપણે વાત કરવાની છે. આપણે એ તો સમજી લીધું કે રાહુ અને કેતુ એ તડપ અને તૃપ્તિનો ગ્રહ, તે આપને પ્રાપ્તિ પણ કરાવે છે અને સાથોસાથ અતૃપ્ત પણ રાખે છે અને જીજીવિષા પણ વધારે છે. આપણે જે મળી ગયું છે તેની સમજણ પણ આપે છે, પરંતુ તેને લઈને આખરે કઈ બાબતોને આપણે સમજીને અટકી જવાનું છે અને કઈ બાબતો રાહુ કેતુની જાણીને આપણે તેનો મહત્તમ ફાયદો લેવાનો છે તેની આજે આપણે વાત કરીશું. અને આ વાત આપણા સુધી પહોંચવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આખરે રાહુ કેતુને લઈને જે સમજણ આપી છે તો ઘણા એવા પ્રશ્નો મનમાં ઉદ્ભવ્યા છે, ઘણા બધા દર્શકોને પણ એવા પ્રશ્નો થયા છે કે રાહુ અને કેતુની આ અલગ અલગ 12 ભાવની અંદર હાજરી અને સામે કેતુની હાજરી, તેને લઈને પ્રાપ્તિ પણ છે, તડપ પણ છે, પણ એ તો જણાવી દો કે આ 12 ભાવની અંદર રાહુ કઈ જગ્યા પર છે તો સૌથી વધુ તો પહેલાં જાળવી લેવાનું છે, કારણ કે જો જાળવી લઈશું આપણી જાતને તો આપણા ભાગ્યની અંદર પણ ચોક્કસપણે એની અસર થશે. અને આપ વારે વારે કહેતા રહ્યા છો કે આપણે એટલે જ જાણવાનું છે કે સમયસર જો જાણી લીધું તો આખરે તેનું નિવારણ થઈ શકે. તો સૌપ્રથમ તો ક્યાં જાળવી જવાની જરૂર છે એવા ભાવ વિશે, રાહુ કેતુની ભાવ વિશે જણાવી દો. રાહુ અને કેતુ, હવે આપણે જાણી લીધું કે ભાઈ રાહુ આપણને જરૂરિયાત કરતાં વધારે આપી દે એટલે આપણને એની કદર નથી. કઈ જીવનની એવી બાબતો છે કે જેની આપણે કદર કરવી બિલકુલ અનિવાર્ય છે, અન્યથા એ જરૂરી ચીજ આપણી જોડેથી જતી રહે ત્યારે આપણને એ જીવનમાંથી ખૂટે છે. ચોક્કસ એવું કહે છે રાહુ અને કેતુ આપણે કંઈ ત્યાગવા આવ્યા છીએ અને કંઈ મેળવવા આવ્યા, પણ એવી વસ્તુ ના ત્યાગી દઈએ કે જેની હજુ આપણને આ લાઈફ જીવવામાં કઠિનાઈ પડે, એ જતી રહેતો. એવું પણ લોકોના જીવનમાં બન્યું છે, ભલે 2, 4, 5, 15 વર્ષ માટે બન્યું, પણ બન્યું છે. હવે આવું ક્યાં ક્યાં બની શકે? જ્યોતિષશાસ્ત્ર એના જ માટે જાણવાનું છે કે આપણા ભાગ્યમાં કંઈક એવું લખ્યું છે કે ખરેખર એ ના થવું જોઈએ. આપણે આજે એવું માનીએ તો આપણે એને રોકી શકીએ, એને લાંબુ ટૂંકું કરી શકીએ, એટલે વહેલું મોડું કરી શકીએ, નાનું મોટું કરી શકીએ. આવું થાય પણ ઓછામાં ઓછી માત્રામાં થાય, જે આપણને નુકસાનકારક લાગે. એટલા માટે જ માર્ગદર્શન લેવાનું છે. હવે એટલું જાણી લો, જો ધન સૌથી પહેલી બાબત છે જીવનની, ધન. એવા બહુ બધા મહાત્માઓ હશે, બહુ બધા ગુરુઓ હશે, બહુ બધા જ્યોતિષ પણ હોઈ શકે અને બહુ બધા લોકોના કાર્ય કરવાવાળા લોકો પણ હોઈ શકે અને બહુ વધારે પડતી ઈમાનદારીથી કાર્ય કરવાવાળા, કોઈ ઓફિસમાં કામ કરવાવાળા એમ્પ્લોય પણ હોઈ શકે અને બહુ મોટા વ્યવસાયી કે વેપારી પણ હોઈ શકે કે એવું વિચારે કે જે મળે તે લઈ લઈશું આપણે, કારણ કે એના માટે જ નથી. આવે પૈસાની બાબત આવે, જેની કુંડળીમાં બીજે રાહુ છે ને એ કિંમતી ચીજો વહેંચી દે કે વેચી દે પણ કિંમતની પરવા નથી કરતો. તો ચીજો વેચાઈ જાય કે વહેંચાઈ જાય છે પણ ધન આવતું નથી. અને કેટલી વાર આપણે એવું જીવનમાં જોયું છે જેમની જોડે કથિર છે, સોનું પણ નથી અને એ સોનાની કિંમત ઉપજાવી લે છે. હવે આ બંને વસ્તુ વિરોધાભાસી છે. સોનું વેચે છે, સોનાની કિંમત નથી લેતું, એવા કોણ લોકો છે? તો કે રાહુ બીજે છે, એ પૈસાને મૂલ્ય નથી આપતો. તો પૈસો ચીજ એવી છે કે જીવન જરૂરિયાતમાં આજે નહીં તો કાલે એની બિલકુલ મોટી જરૂર છે. તો હોય એ જતો રહે છે અને આવનાર છે એની કિંમત નથી. તો એવા લોકોને પૈસાની ખેંચ પડી શકે છે. ક્યાં સુધી કે જાણી ના લે કે રાહુ આવું ફળ આપે છે બીજે. એટલે પૈસાની વેલ્યુ કરવાની, પૈસાનું આયોજન કરવાનું છે. પોતાની ચીજ જે વેચે છે કે વહેંચે છે તેના અનુરૂપ મૂલ્ય લેવાનું છે. રાહુ આવું કરવા ભલે આવ્યો હોય કુંડળીમાં, પણ આપણે આ વસ્તુ આટલી જ માપમાં કરવાની કે આપણા ઘર, પરિવાર, કુટુંબ એના આયોજન માટે આપણે પ્લાનિંગ કરવાનું કે આપણા પોતા માટે. જે નથી કરતા એમની કુંડળીમાં બીજે રાહુ છે. જીવનમાં એવું કે નહીં જાગે ત્યાં સુધી
પૈસાની ભયંકર ખેંચ હોય, છતાં પૈસા આવે જ જાય મોટી ક્વોન્ટિટીમાં, પણ ઝીરો થઈ જ જાય. આવું જેટલા બધા લોકોના જીવનમાં બને છે. આ જાગી જવાનું છે. જો બીજે રાહુ લખ્યો છે, પૈસાનું પ્લાનિંગ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો, પોતાની કિંમત લો વસ્તુની કે ચીજની કે સેવાની. નથી લેવી ભલે એને મૂકી રાખો, તમારે ના વાપરવી હોય તમારા પરિવારને સોંપી દો. એટલે તમે પ્લાનિંગ નથી કરતા તો અન્ય મિત્રને, સલાહકારને કે ઘરમાં કોઈને સોંપી દો. આપણામાં બધા જ ગુણો એ જરૂરી નથી. જ્યોતિષ એટલે જાણવાનું છે. જો બીજે રાહુ છે, પૈસાનું આયોજન તમે નહીં કરી શકો અથવા કિંમત કરતા થઈ જાઓ તો થશે, અને મૂલ્ય પણ મોટું મળશે, મોટી આવકો થશે અને જીવનમાં મોટા ધનથી બનાશે. આપણે વેલ્યુ કરીશું તો. એટલે આ ખાસ જાણવાનું છે ધનની બાબતમાં રાહુથી. બીજે જેને રાહુ છે, જીવનની હું 3 બાબતો એટલી મોટી જણાવી દઉં કે જો એટલું પણ કરી લીધું ને રાહુથી તો બચી જવાય. બીજી વાત કે આપણા સાથીદાર, આપણા પતિ હોય કે પત્ની હોય, હવે જો કુંડળીમાં 7મા ભાવે રાહુ છે, આપણને જરૂરિયાત આપણી એવું કહે કે આપણું જે ભાગ્ય, નસીબ, જરૂરિયાત કે લાયકાત એ બધા કરતાં સારા મળેલા જ હોય, અને છતાં પણ આપણે તેમનાથી ઉભેલા રહીએ કે આપણને એમની કદર ના હોય. આપણને એમ થાય કે હશે હવે એમ, તો એવું કે સારું હોય એ સુખ જતું રહે. એટલે સારામાં પણ સુખ નથી મળતું, તો આ વસ્તુ ના કરશો અને તેમની કિંમત કરો ને તે ભોગવો. એકબીજાને જે આપવા આપણે જોડાયેલે એ આપો. આવી રીતે ચાહે પતિ પત્ની હોય, કોઈ આપણી કંપની હોય કે આપણો ભાગીદાર હોય, એની કદર કરો કે આપણી કંપની આપણને જેટલું આપે છે, જે મળે છે એ ખૂબ છે. અન્યથા એવું થાય છે કે બહુ બધું મળવા છતાં આપણે સામેની કદર નથી કરતા, ત્યારે આપણી જોડેથી જતું રહે છે, અન્યના હાથમાં પહોંચી જાય છે. બહુ બધા હોદ્દા, તકો અને બધું મળેલું હોય, લોકો નીચે આવી ગયા છે. એ લોકોની કુંડળીમાં 7મા ભાવે રાહુ હોય છે કે પોઝિશન, વસ્તુ, પાવર, એની એમને વેલ્યુ નથી હોતી અને નીચે જાય. એટલે આવું ના કરતા જીવનમાં. જો 7મે રાહુ હોય તો. હવે આવી જ રીતે સરળતાથી સામાજિક રીતે આપણે 11મા ભાવની વાત કરીએ કે 11મા ભાવે રાહુ હોય જેની કુંડળી, એને મોટા લાભ જીવનમાં મળે છે. એ લાભ લઈ એનું આયોજન કરજો. સમાજમાં યશ, પ્રતિષ્ઠા, નામ ખૂબ મળે છે, તો એને સાચવી અને જાળવી રાખજો. સમાજની પરવા કરજો, સમાજથી દૂર ના જતા. અન્યથા જીવનમાં એવું કહેવાય છે કે જેટલું નામ સારું હોય એટલું નામ બગડી શકે. એટલે 11મે પણ રાહુ હોય તો સાચવી લેજો. આ 3 બાબતો જીવનની એટલી મહત્વની છે, અને એના વિશે જો આપણે નથી સાચવતા તો એવું કહેવાય છે કે આપણા જીવનમાં પછી કંઈ જ નથી રહેતું. એટલે મહત્વની આ 3 બાબતો છે. એવી જીવનની અન્ય બાબતો દરેક જગ્યાએ જેનું સારું પણ ફળ છે. રાહુ બીજે હોવું એ સારી નિશાની. અધિક માત્રામાં ધન આવે, સંભાળી ના શકીએ તો જતું રહે. એટલે જ આપણે આ કહીએ છીએ. રાહુની આ બાબતો તો આપણે જાણી લીધી કે જો આ સ્થાન પર બીજે રાહુ, 7મે રાહુ, 11મે કે 12મે રાહુ છે તો આપે જાળવી જવાની જરૂર છે, સંભાળી લેવાની જરૂર છે. પણ એવી જ તબક્કે કેતુની પણ વાત કરી લઈએ. કેતુ એવા કયા સ્થાનોમાં છે કે જે તબક્કે આપણે સાવચેત થઈ જવાની જરૂર છે, અને જ્યોતિષશાસ્ત્ર એ સાવચેત થવાનું નિવારણ પણ તો આપે છે. સાચી વાત છે. હવે કેતુ, જો કેતુની માટે એવું કહ્યું સૌથી પહેલું 7મા ભાવે કેતુ હોય ને, એટલે એવું કે પતિ અથવા પત્ની તેને સંતોષ નથી, સારા ના હોય એવી કોઈ વાત નથી. કુંડળી એવું બતાવે છે 7મે કેતુ છે તો સામેવાળા પાત્રથી અસંતોષ છે, એટલે તેની ખામીઓ જ કાઢ્યા કરે કે મારા માટે તમે આ નથી કર્યું, આ નથી કર્યું, આ નથી કર્યું. અને જ્યારે એકબીજાના દાંપત્ય જીવનમાં આવું આવે છે તો કંકાસ વધી શકે, ઘર્ષણ વધી શકે, ઘણીવાર છૂટા પણ પડવું પડે. તો આપણે ઘણીવાર કુંડળીમાં કહીએ કેતુનો દોષ છે એટલે છૂટા પડે છે, પણ એનું રીઝન આ છે કે કેતુ સારું હોવા છતાં એની ખામી કાઢ્યા કરે. એટલે એવું જીવનમાં અહીંયા 7મે કેતુ હોય એને મળે છે. ખૂબ સારા પતિ કે પત્ની હોવા છતાં
આપણને તે બિલકુલ સારા નથી લાગતા અને તેની ખામી લાગ્યા કરે. અને હજુ વધુ સારા, સોનાથી વધુ સોનું આપણે જીવનમાં શોધ્યા કરીએ. આવું બીજી એક વાત કહી દઉં કે ઘણા છોકરાઓ એવા છે કે જે પોતાના માટે પત્ની શોધી રહ્યા છે. તો બહુ બધી કન્યાઓ જેણે જોઈ હોય ને, 100 કન્યા જોઈ હોય એવા કેટલા બધા છોકરાઓને હું મળેલો છું એમની કુંડળી. તો ઘણીવાર એવું કહેવાય 50-60% લોકોની કુંડળીમાં કેતુ સાતમે. સામેવાળું પાત્ર ગમે તેટલું સારું હોય ને તો એ ગમે તે બે ભૂલ તો અંદરથી કાઢી લે કે એની જોડે આ નથી, એની જોડે આ નથી, એટલે એને ગમે જ નહીં. એટલે અમે ઘણીવાર એવું કહીએ ભાઈ આટલા બધા છોકરા કે છોકરીઓ જોઈ છે તો કેતુ સાતમે હોઈ શકે છે. એટલે આ પણ એક કારણ છે. એટલે થોડું સમજી લો, જાણી લો કે આ કેતુ શું કરાવે. એટલે આનાથી બચી લેશો તો સારા સુખને પામી શકો. એટલે જોબ કરતા હોય તો કંપની સારી હોય છતાં તમને એ ના ગમતી હોય, એ તમારી ભૂલ છે, એ જણાવે છે આ કેતુ. આવી જ રીતે પાર્ટનર સારો હોય છતાં પણ આપણે તેની ઉણપ કાઢીએ તો એ આપણું કામ કે વેપાર ચાલી નથી શકતો. પાર્ટનરશિપ સારી નથી ચાલતી, આખરે છૂટા પડવું પડે. એટલે ના થાય એના માટે કેતુ સાતમે હોય તો સમજી લે. કેતુનું છઠ્ઠે હોવું પણ ખતરનાક છે કે આપણને લડાઈ ઝઘડાની ઉત્સુકતા વધારી દે છે. એટલે તકરાર કરવાનું, કોઈની જોડે વાદ વિવાદ કરવાનું આ લોકોએ ટાળવું જોઈએ જેની કુંડળીમાં કેતુ છઠ્ઠે છે. એટલે આ પણ એક બિલકુલ જાણવાની બાબત છે. અને આવી જ રીતે કેતુની વાત કરી છે કે કેતુ ભાગ્ય ભાવમાં હોય 9મા ભાવમાં તો એને પણ એવી તડપ હોય છે કે મારું ભાગ્ય બરોબર સાથ નથી આપતું. ભાગ્ય સારું જ હોય છે પણ એવું ભાસે છે. એટલે એ લોકોએ પણ માની લેવાનું છે કે ભાગ્ય સારું છે પણ આપણને એવું જ દેખાય છે. બિલકુલ. તો આજે અમે તમને એલર્ટ કરવા માટે આવ્યા છીએ અને એલર્ટ ક્યાં ક્યાં થવાનું છે રાહુ અને કેતુને લઈને તે તો અમે આપણે જણાવી દીધું, પરંતુ આ રાહુ અને કેતુના ફાયદા પણ છે. આખરે આ રાહુ અને કેતુ એવા કયા ભાવની અંદર હોય તો તેનો મહત્તમ ફાયદો ઉઠાવી લેવો જોઈએ એ તમામ દર્શકોને જણાવી દો. બહુ સાચી વાત છે, આ જાણી લેવાનું છે. જો રાહુ અને કેતુ, એક તો પહેલાં એટલું જાણી લો, કુંડળીના 12 ભાવમાં એવું કહેવાય કે એ એની લાક્ષણિકતા છે એવું ફળ આપે છે. શુભ છે કે અશુભ છે એ અલગ વાત છે. જો અશુભ ભાવ છે તો એની અશુભતા રાહુ વધારી શકે છે. કેતુ પણ અશુભતામાં અતૃપ્તિ ઊભી કરીને અશુભતા વધારી શકે. બસ આ જ જાણી લેવાનું. હવે રાહુ ધારો કે બીજે છે કોઈની કુંડળીમાં, એનો ફાયદો શું ઉઠાવાય કે તમારી જોડે ખૂબ મોટા પૈસા આવવાના, સરળતાથી આવવાના છે. તો એનું આયોજન કરો, પ્લાન કરો. તમે નથી સાચવી શકતા, તમે કોઈને સોંપી દો, કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી દો, પતિ પત્ની કે દોસ્ત મિત્ર કે દીકરી દીકરા કોઈના પણ નામે, તો એ સચવાશે અને વધશે. એટલે આવે છે તો તમારું કામ નથી એને આયોજન કરવું, કારણ કે તમને એની કિંમત રહેવાની નથી. કારણ કે કેતુ અહીંયા છે, અરે રાહુ બીજે છે. આવી જ રીતે જમીન જાયદાદ પ્રોપર્ટી તમને ખૂબ સારી મળવાની છે, જમીન મકાન બધું, એ રાહુ ચોથે છે. તમે એની કિંમત નહીં કરો તો એટલું રહેવાનું નથી, ટકવાનું નથી. તો જાણવાનું છે ચોથે રાહુ છે, આપણે સાચવી લેવાનું. તો આપણા નામે નહીં કરતા આપણે દીકરા દીકરી પતિ પત્ની કોઈની પણ જોડે આયોજન તેનું કરાવી શકીએ છીએ. માતા સારી જ હોય એ ચોથે રાહુની નિશાની છે, છતાં પણ અણગમો આપણને ઊભો થાય એ આપણો ભ્રમ છે, એ આપણે માની લેવાનું. આવી જ રીતે આપણે એનો ફાયદો ઉઠાવવાની બાબત આવે તો ભાઈ રાહુ સમજો જેની કુંડળીમાં 9મા ભાવે છે, 9મો ભાવ ભાગ્યનો ભાવ, ઉજ્જવળ ભાગ્ય આપે છે. તો જીવનમાં જ્યાં જ્યાં ભાગ્ય લગાવવાનું હોય ને, કે ભાગ્યથી મળવાનું ધન હોય, ભાગ્યથી જીવનમાં કંઈ પ્રાપ્ત કરવાનું હોય ને, એવા કાર્યો કરવાના છે, એવા વ્યવસાયમાં લાગવાનું છે, એવી રીતે કરવાનું છે અને પૂરી શક્તિથી કાર્ય કરવાનું. નસીબ એવું કે કુદરતી નૈસર્ગિક સારાની નિશાની છે એ 9મા ભાવે રાહુ, એટલે કુદરતી સારું ભાગ્ય. વિદેશ જાઓ અત્યંત સફળ થવાય, એ 9મે જેને રાહુ હોય. એટલે આપણને એવો સમય એવું લાગે કે વિદેશમાં વેપાર કરવો, વિદેશ જવું, વિદેશ જોબ કરવી સરળતાથી કરવું જ જોઈએ. જેને અહીં નથી કંઈ તો ત્યાં કરવું જોઈએ, બહુ મોટો લાભ મળે છે. આવો લાભ ઉઠાવવાનો છે જીવન. શેર સટ્ટા
કે અન્ય રીતે આપણે કે કોઈ રોકાણો કરી મોટા પૈસા કમાવા છે, જમીન મકાન કે અન્ય વસ્તુઓમાં, તો 11મા ભાવે જેને રાહુ છે એને મોટા ધન લાભો થાય. બસ ખાલી તેમણે કરવાના છે ને સાચવવાના છે. આવી રીતે આ રાહુનો લાભ આપણે મોટો આપણે ઉઠાવી શકીએ છીએ જીવનમાં. હવે કેતુની વાત આવી. કેતુ ક્યાં મોટો લાભ કરાવે? તો કે બીજા ભાવે કેતુ હોય ને જબરજસ્ત તડપ આપે. તો તમારે એનું કામ કરવાનું છે, બેસી નથી જવાનું, તક ઊભી કરવાની છે, પૈસા કમાવાની. કારણ કે તમારો એ મેન એમ છે. તો એના માટે એકથી વધારે કાર્ય કરો. આવી રીતે કેતુનું ફળ મેળવી શકાય. એકથી વધારે તકો ઊભી કરો તો તમને એનું ફળ મળશે. અને એવું કહેવાય છે કે જેનો વ્યક્તિ પ્રયત્ન કરે છે, જેની તડપ હોય છે, એ મેળવીને જ જંપે છે. કેતુ એને જો એ સ્થાનમાં હોય જે સ્થાનની તડપ હોય અને એનો જ પ્રયત્ન કરે છે તો જીવનમાં સફળતા અને સિદ્ધિને પામે છે. આવી જ રીતે જેને કેતુ 8મા ભાવમાં છે, એવું કહે છે કે જે રહસ્યો દુનિયામાં લોકોથી છુપાયેલા છે ને, એવા રહસ્યો ઉજાગર કરનાર લોકોની કુંડળીમાં કેતુ 8મે હોય છે. તો તમે એવા ફિલ્ડમાં જાઓ જેમાં રહસ્યો ખોલવાના છે, શોધવાનું છે, શોધ કરવાની છે. તો તમે શોધ અને સંશોધન એટલું મોટું કરી લેશો આખી જિંદગી બદલાઈ જશે. ખૂબ નામ, યશ, સફળતા, ખ્યાતિ બધું મળશે. એટલે આ કેતુથી એ જાણવાનું, એવું ફિલ્ડ પસંદ કરવાનું જે ભાવમાં છે એના આધારે ફિલ્ડ, તો એનો મહત્તમ લાભ મળે છે. બહુ બધા સાયન્ટિસ્ટોની કુંડળીમાં, બહુ સારા જ્યોતિષ ભવિષ્ય વક્તાઓની કુંડળીમાં કેતુ 8મે છે. જીવનમાં જ્યોતિષ ના હોય પણ છતાં જિંદગીને બહુ રીતે જોઈ લીધી હોય, બહુ બધા ગ્રંથો ઉઠલાઈ માર્યા, એવા લોકોની કુંડળીમાં પણ કેતુ 8મે છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે એનો લાભ ઉઠાવી લેવાની વાત છે. અને આવી જ રીતે 10મા ભાવે કેતુનું હોવું એ પણ અત્યંત શુભ કહ્યું છે. કે જેને વેપાર ધંધામાં ખૂબ સાહસ કરવાની, નવા નવા વેપાર કરવાની ખૂબ એને તડપ હોય, ખૂબ ધંધો મોટો હોય છતાંય મોટો કરે તો મોટો ઓર બનતો જાય છે. એને એનું સુખ ભલે ઓછું લાગે કે હજુ મોટું કરવું છે, એ બીજી તકલીફ છે આ કેતુની, કે ભાઈ ઓછું જ પડે છે અને એ ભોગવતો નથી, પણ છતાં એ મોટો વિકાસ વેપાર કરી શકે છે. બસ ખાલી એણે એટલું જાણવાનું છે, જોડે ભોગવતા જવાનું છે અને માનવાનું છે કે હું મોટું કામ કરી રહ્યો છું. બિલકુલ. તો રાહુ અને કેતુને લઈને આજે આ લાભની વાત આપ જાણી રહ્યા છો. અને જો આ લાભની વાત આપણે જાણી લીધી તો રાહુ અને કેતુથી ડરવાને બદલે આપ તેના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો, તેમનો લાભ મેળવી શકશો અને ક્યાં આપે અટકવાનું છે, સંભાળી લેવાનું છે તે પણ આપ સમજી જ ગયા હશો. અને સુંદર મજાની માહિતી ચેતનભાઈ આપી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો ભાગ્ય મંત્ર કાર્યક્રમ થકી રાહુ અને કેતુને લઈને ક્યાં આખરે સબળ પરિસ્થિતિ છે તેનો ફાયદો ઉઠાવવાનો છે, ક્યાં થોડી નબળી પરિસ્થિતિ છે તો થોડું જાળવી લેવાનું છે, તે આપે આજે જાણી લીધું છે. અને આવી જ રસપ્રદ રજૂઆતો સાથે આપના ફાયદાની વાતો સાથે ફરી મળતા રહીશું. રજા આપશો.